નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। 2022થી મહિલા પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ 2022ની અંદર એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ સતત તે નાસ્તો ફરતો હતો અને એ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત ઘડી હતી અને જે સંદર્ભે એલસીબી પોલીસને સફળતા મળી છે અને એલસીબી પોલીસે એ નાસ્તા ફરતા આરોપી કે જેનું નામ છે ઓમકાર ચંદ્રકાંત ચૌહાણ, જે રહેવાસી મૂળ ગુડાના મકાન ગામ રાયસણ તાલુકો જિલ્લો ગાંધીનગર અને હાલમાં અડલાજ ગાંધીનગર ખાતે રહેતો હોવાની બાતમી મળી હતી અને તે આધારે ત્યાંથી એની ધરપકડ કરી અને નવસારી ખાતે લાવવામાં આવ્યો છે। श्री स्वामीनारायण इंटरनेशनल स्कूल एरो अब्रामा रोड गांधी रेलवे क्रॉसिंग हसापुर नवसारी स्थित स्वामीनारायण इंटरनेशनल स्कूल जे नर्सरी थी लई धोरण 12 सुधी सीबीएसई गुजरात बोर्ड सामान्य बोर्ड कॉमर्सનું શિક્ષણ સાથે અમૂલ્ય સંસ્કારનું સિંચન કરવામાં આવે છે। એ સ્કૂલના વિદ્યાર્થીઓ ફૂટબોલમાં રાજ્ય કક્ષાએ રજત ચંદ્રકની સાથે નવસારીનું નામ વધારી રહ્યા છે અને શાળાના કારકિર્દીની અંદર એક નવું મોરપીચ ઉમેરી રહ્યા છે, કારણ કે નવસારી જિલ્લા ફૂટબોલની અંડર 19 ટીમમાં પટેલ વિશ્વા ધોરણ 10 અને પટેલ ઋષિ ધોરણ 12 પસંદગી પામી રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો અને શાળાનું ગૌરવ વધાર્યું હતું। નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં 30/8/2023ના રોજ ખોટી રીતે ટ્રકો ઊભી રાખી તેઓ પાસે ગેરકાયદેસર રીતે લાંચની માંગણી થતી હોવાનો એક ફરિયાદી એસીબી હેલ્પલાઇન નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિક દ્વારા નોંધવામાં આવેલ હતી। સદર ફરિયાદના કામે પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરી નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેતા આરોપી સંતોષ યાદવ તરફે નવસારીના નામદાર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટમાં સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ મહિડા સાથે એડવોકેટ શૈલેષ મોદી દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એડવોકેટ પ્રતાપસિંહ મહિડા દ્વારા જામીન અરજીની સુનાવણી વખતે દલીલ કરાઈ હતી કે હાલના કામે ચાર્જશીટ થયેલ છે તથા આરોપી પાસેથી સ્થળ ઉપરથી કોઈ જ ચીજવસ્તુ મળી આવેલ નથી જેવી દલીલો નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના જામીન અંગેની સોનેરી સિદ્ધિઓ પ્રસિદ્ધિ કરતા ચુકાદા રજૂ થયેલ અને જે દલીલો અને ચુકાદાઓને ધ્યાનમાં લઈ નવસારીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કેડી દવે દ્વારા આરોપીને શરતો આધીન જામીન મુક્ત કરાયેલ છે। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારી એલસીબીની ટીમ। વાત જો કરવામાં આવે તો ઘરફોડ ચોરીના ગુનાઓની અંદર સંડોવાયેલા ચોરની બાતમી મળી હતી અને જે આધારે તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી અજય દિલીપ સોની રહે રોકડિયા સોસાયટી માંડવા રોડ તાલુકો જિલ્લો દાહોદ એના ઘરે જ હોય એ આધારે તપાસ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ રીતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો એક ગુનો જે ખરો એના આરોપીને એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 56% તો સાંજ દરમિયાન 33% નોંધવા પામ્યું હતું અને સાથે જ પવનની ગતિની વાત કરીએ તો 3.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી અને આજરોજ જો વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે અત્યાર સુધીનું કહી શકાય કે સૌથી ઠંડો દિવસ ગણવામાં આવે તો એ યોગ્ય ગણાશે। કાલિયાવાડીના સ્વર્ગસ્થ ઇન્દુકુમાર રણછોડજી દેસાઈની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે સુંદરકાંડનું સંગીતમય સમૂહ પારાયણ યોજાયું। વૈદેહી આશ્રમ શિવારીમાળના યશોદા દીદીના કંઠે સામૂહિક સંગીતમય સુંદરકાંડનું ગાન કરાયું। નવસારી કાલિયાવાડીના દેસાઈવાડના રહીશ પિયુષ દેસાઈ પરિવારના મોભી સ્વર્ગસ્થ ઇન્દુકુમાર રણછોડજી દેસાઈની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે હિંગળાજ માતાના મંદિરમાં સંદીપ દેસાઈ હોલમાં સંગીતમય સુંદરકાંડનું પારાયણ યોજાયું હતું।
એકલવ્ય ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલ સાપુતારાની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાના નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા 2024માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તાજેતરમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર સંચાલિત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા 2024નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની વિદ્યાર્થીનીએ દક્ષિણ ઝોન કક્ષાએ પ્રથમ જ્યારે રાજ્ય કક્ષાએ 5મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ. નહેરુ યુવા કેન્દ્ર આહવા દ્વારા પીપલ દહાડ ગામમાં રેલીનું આયોજન કરાયું. સમગ્ર દેશમાં વર્ષે 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને વધુ પ્રોત્સાહન આપવા તેમજ બંધારણની જોગવાઈઓથી નાગરિકોને માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી વર્ષ 2015માં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો અને રાષ્ટ્રીય બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ અને ભારતીય બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની જાતીય પ્રમાણપત્રની ખરાઈ અંગે કોંગ્રેસી નેતાઓએ વાંધા અરજી કરી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકોરની અધ્યક્ષતા હેઠળ રાજ્ય ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ બાબતે મનસ્વી એકતરફી નિર્ણય લેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વાંધા અરજી આપવામાં આવી હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બંધારણ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસી નેતાઓએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી તેમજ પ્રતિજ્ઞા લીધી હતી કે બંધારણમાં સર્વે દેશવાસીઓને આપેલ અમૂલ્ય ભેટ સમી સ્વતંત્રતા, બંધુતા, એકતા, અખંડિતતા, સમાનતા, બિન સાંપ્રદાયિકતા, સમાનતક અને બંધુતા જાળવવા માટે બંધારણની રક્ષા કરીશું. નવસારી મરોલી રોડ ઉપર બાઇક બસ સ્ટેન્ડ સાથે અથડાતા 3 યુવાનોના મોત. વાજો કરવામાં આવે તો જલાલપુરની હંસગંગા સોસાયટીમાં રહેતા અને મૂળ યુપીના 20 વર્ષીય વિકાસ બચ્ચા પ્રસાદ દુબે સાથે એના 2 મિત્રો અને જલાલપુરની જ પટેલ સોસાયટીમાં રહેતા અને મૂળ યુપીના 18 વર્ષીય અર્જુન લલન પ્રસાદ બિંદ તથા જલાલપુરની પતરા ચાલમાં રહેતા 22 વર્ષીય અંકિત રામ ગોપાલ મિશ્રા એક મોટરસાયકલ GJ21K0165 પર મરોલી રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા એમની બાઇક જે ખરી એ બસ સ્ટેન્ડ સાથે અથડાતા 3ને ગંભીર ઈજા થતા 3ના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને આ સંદર્ભની અંદર મરોલી પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ PSI RG પટેલ કરી રહ્યા છે. જલાલપુર તાલુકાના પોસરા ગામથી 108ને કોલ મળ્યો હતો અને કોલમાં જણાવ્યા મુજબ કે શીરફળિયામાં રહેતા કરિશ્માબેન કલ્પેશભાઈ રાઠોડને પ્રસૂતિનો દુખાવો પડ્યો છે અને જે કોલ આશા વર્કર મંજુલાબેન દ્વારા કરવામાં આવ્યો હતો. તાત્કાલિક માત્ર 4 થી 5 મિનિટની અંદર પાયલોટ પિયુષભાઈએ ગાડી ત્યાં સુધી પહોંચતી કરી દીધી હતી અને ત્યાં જઈ EMT રહેબર કુલદીપસિંહે જોયું કે ભાઈ પ્રસૂતિનો સમય આવી ચૂક્યો છે, જેથી કરીને ઘરમાં જ પ્રસૂતિ કરાવી. પણ પ્રસૂતિ થયા બાદ ખ્યાલ આવ્યો કે બેબીના ગળાની અંદર નાળ ફસાયેલી છે અને EMT કુલદીપસિંહને જે ટ્રેનિંગ મળી હતી એ ટ્રેનિંગ પ્રમાણે 2 ફિંગર પદ્ધતિથી એમણે નાળ કાઢી સફળતાપૂર્વક ડિલિવરી કરાવી અને ત્યારબાદ મા અને બાળકને આશા વર્કરની સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા કર્યા હતા. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.